હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો। શામળાજી, વાસેરા, કંપા, ઈસરોલ, ઉમેદપુર સહિત વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો। વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા તો માલપુરના લીમડા ચોક બસ સ્ટેશન વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો। હવામાન વિભાગે હજુ 1 કલાક અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે। સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ આગામી 1 કલાકમાં હળવો વરસાદ પડી શકે છે તો પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આકાશમાંથી વરસતી અગનવર્ષા વચ્ચે વરસાદ વરસતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે। ન માત્ર અરવલ્લી પરંતુ સાબરકાંઠામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। હિંમતનગર, વડાલી, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, ઈડર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા તો હિંમતનગર અને વડાલીના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા। વાતાવરણમાં પલટો આવતા લોકોને આગ ઝરતી ગરમીથી રાહત મળી છે। દાહોદ કે જ્યાં અસહ્ય ગરમી વચ્ચે મોસમનો મિજાજ બદલાયો। વહેલી સવારથી જ સંજેલીમાં પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો। સંજેલી ઉપરાંત કોટા, થાળા, ચમારિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ખાબકેલા વરસાદથી રસ્તા ભીના થયા। આ તરફ જાલોદ, દેવગઢ બારિયા સહિત વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે। દાહોદમાં આગામી 1 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત હવે મહીસાગર જિલ્લાની, જ્યાં પણ સવારથી જ વરસાદ છે। લુણાવાડા, સંતરામપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। બાલાસિનોર, ખાનપુર, વીરપુરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મહીસાગરમાં વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી છે। તો આ તરફ વડોદરા જિલ્લામાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે। શિનોર અને કરજણ પંથકમાં વાદળછાયું વાતાવરણ છે। વાતાવરણમાં પલટાથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે। અહીંયા સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આકાશમાં વાદળો ઘેરાયેલા છે, જેના કારણે ગરમીમાં ઘટાડો થયો છે। બફારો ખૂબ વધી ગયો છે, પણ ગરમી અને આકરા તાપથી આ વાદળછાયા વાતાવરણના કારણે રાહત મળશે। પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલા ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં કાલથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ધોધમાર વરસાદ વરસશે। હવામાન વિભાગ મુજબ આજનો એક દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે। આજથી 4 જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી છે। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લા અને સંઘપ્રદેશ દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 31 મેના રોજ ગીર સોમનાથની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે છે, તો મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ। દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગની સાથે સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે। આ સિવાય 1 જૂને 27 જિલ્લા અને 3 સંઘપ્રદેશ, તો 2 અને 3 તેમજ 4 જૂને રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। વરસાદની સાથે રાજ્યમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ મુજબ નૈઋત્યનું ચોમાસું સાનુકૂળ સ્થિતિમાં આગળ વધી રહ્યું છે।